હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજે આપણે બનાવવાના છીએ હોમમેડ કોકોનટ બિસ્કિટ. કોકોનટ બિસ્કિટ સેમ બજાર જેવા જ આજે આપણે બનાવવાના છીએ, એ પણ કઢાઈમાં અને ઓવનમાં પણ. તો એના માટે તમારે રેસીપી તો જોવી જ પડશે ને. અને રિયલીમાં એટલા ટેસ્ટી બને છે ને કે તમે બજારથી લાવવાના પણ ભૂલી જશો. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલા અહીંયા મેં એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે. એમાં એડ કર્યું છે અડધો કપ ઘી. જે નોર્મલ ટેમ્પરેચર વાળું આપણું ઘી હોય છે ને, બસ એ જ લેવાનું છે. એ નથી જામેલું હોવું જોઈએ કે ન હોવું જોઈએ પીગળેલું. તો આ નોર્મલ ટેમ્પરેચર વાળું ઘી મેં અડધો કપ લીધું છે. એની સામે અહીંયા મેં અડધો કપ દળેલી ખાંડ લઈ લીધી છે. હવે આ બંનેને આપણે સારી રીતે વિસ્ક કરવાનું છે. વિસ્કરની મદદથી કરો અથવા તો તમે ચમચીની મદદથી પણ કરી શકો છો, જ્યાં સુધી એનો આ રીતના કલર ચેન્જ ન થાય ત્યાં સુધી. લગભગ 5 મિનિટ લાગશે આ રીતના ઘીનો થોડો કલર ચેન્જ થઈ જાય એટલે. હવે અહીંયા તમે ઘીની જગ્યાએ બટર પણ યુઝ કરી શકો છો, પરંતુ આપણે ઘરે બનાવીએ છીએ એટલે આપણે ઘી યુઝ કરીશું. હવે આપણે અડધો કપ જેટલું ટોપરાનું છીણ એટલે કે ડેસિક્રેટેડ કોકોનટ અને 1 કપ મેં અહીંયા મેંદો લીધો છે. અડધી નાની ચમચી બેકિંગ પાવડર અને 1/4 ચમચી એટલે કે આટલી જ નાની ચમચી જેટલો મેં અહીંયા બેકિંગ સોડા લઈ લીધો છે. હવે આ બધું છે અને આપણે મિક્સ કરવાનું છે, પણ હળવા હાથે. એને આપણે જે લોટ બાંધીએ છીએ ને એ રીતે મિક્સ કરવાનું નથી, એકદમ હળવા હાથે મિક્સ કરતા જઈશું. હવે જો વધારે લાગે કે થોડું વધારે કઠણ છે તો થોડું દૂધ એડ કરવાનું, બાકી તો જરૂર પડવાની નથી. એકદમ જો આ રીતના આપણો જે લોટ છે એ બંધાઈ રેડી થઈ જશે. એટલે વધારે જે આપણે લોટ બાંધીએ એ રહી, આ રીતના આપણે ખાલી સાથે એને એક સાર કરવાનો છે, લોટ નથી બાંધવાનો. તો જો આ રીતના આપણો લોટ છે એ રેડી હોવો જોઈએ બિસ્કિટ માટેનો. હવે એ કેવો છે તો હું તમને બતાવું. તો જો પહેલા તો આ રીતના ઢીલો થોડો હશે, પણ હા, આપણે એને થોડી મિનિટ માટે રેસ્ટ આપીશું ને એટલે એકદમ સરસ લોટ છે આપણો રેડી થઈ જશે. પણ હા, કઈ રીતે રેસ્ટ આપવાનો છે તો એને બાઉલમાં રાખી દેવાનો અને ઢાંકણને ઢાંકી 10 થી 15 મિનિટ એને ફ્રીજમાં સેટ કરી લેવાનો છે, જેથી ઘી છે આપણું સરસ રીતે જામી જાય. તો જો 10 થી 15 મિનિટ બાદ આ રીતે આપણે જોઈએ તો લોટ છે એ સરસ રીતે આપણો બની ગયો છે. જે આપણે બિસ્કિટ માટેનો સ્પેશિયલ લોટ હોય ને એ જ આપણો રેડી થઈ ગયો છે. તો જો હમણાં કેવો હતો, આપણે ફ્રીજમાં મૂક્યો એટલે ઘી છે એ આપણું જામી ગયું ને એટલે આપણો લોટ સેમ આ રીતનો થઈ જશે, વધારે ઢીલો નહીં લાગે. હવે બસ એમાંથી જેવડા તમારે બિસ્કિટ કરવા હોય ને એવડી સાઈઝનો આપણે એક લુઓ લઈ લેવાનો અને બસ એને આ રીતે હાથની મદદથી ગોળ કરતા જઈ અને સહેજ આમ દબાવી દેવાનું છે, જેવો આપણે પેંડાનો કેવો શેપ આપીએ છીએ બસ એ જ રીતે. હવે આ જે પેંડો આપણો રેડી કર્યો છે આપણે બિસ્કિટનો, એને આપણે દૂધમાં આપણે એડ કરી દેવાનું છે. અને ત્યારબાદ મેં અહીંયા ટોપરાનું છીણ લઈ લીધું છે, તો એની અંદર આપણે એને કોટ કરી લેવાનું છે ટોપરાના છીણથી. તો આના લીધે શું થશે કે આપણે ઉપર જે એકદમ કલર પણ એટલો સરસ આવશે અને ટોપરાના છીણના લીધે ટેસ્ટ પણ સરસ આવશે. તો આપણું આ એક બિસ્કિટ છે એનો જે લુઓ છે એ રેડી થઈ ગયો છે. એને જેમાં તમારે બેક કરવું હોય ને, એટલે કે જો મેં અહીંયા સ્ટીલની પ્લેટ લઈ લીધી છે, તમે એમાં પણ બેક કરી શકો છો. એની અંદર આપણે એક એક કરી બધા બિસ્કિટ છે એને થોડો થોડો આ રીતના ગેપ આપતા જઈ અને રેડી કરી લેવાના છે. તો આ પ્લેટ પણ તૈયાર છે, જે હું કઢાઈમાં મૂકીશ અને આ છે એને હું ઓવનમાં મૂકીશ. તો બંને આપણા બિસ્કિટ છે એ રેડી થઈ ગયા છે. હવે અહીંયા જે હું કઢાઈમાં મૂકવાની છું એને આપણે સૌથી પહેલા પ્રીહીટ કરી લઈએ. તો કઢાઈની અંદર મેં અહીંયા યુઝ કરેલું મીઠું છે એ આપણે એડ કરી દેવાનું છે અને આ રીતે ફેલાવી અને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી લેવાનું છે, જે આપણું ઓવનનું કામ કરશે. તો 5 મિનિટ બાદ આપણે આ રીતના સ્ટેન્ડ રાખી દઈશું વચ્ચે અને જે આપણે પ્લેટમાં બિસ્કિટની પ્લેટ છે ને એ આપણે મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી દેવાની છે અને એને 20 મિનિટ માટે આપણે થવા દેવાનું છે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર. અને હવે જે ઓવન છે એને પણ મેં 10 મિનિટ માટે પ્રીહીટ કરી લીધું હતું. એમાં બિસ્કિટની ટ્રે રાખી અને એને પણ આપણે 200 ડિગ્રી ઉપર 20 મિનિટ માટે બેક કરી લેવાનું છે. તો હવે અહીંયા 20 મિનિટ બાદ આપણા કઢાઈવાળા જે બિસ્કિટ છે એ આપણા રેડી થઈ ગયા છે. એને આપણે કાઢી લઈશું. તરત જ કાઢી લેવાનું છે, એને રાખી મૂકવાનું નથી. હવે જો આપણે એને કાઢી અને એક બાજુ ઠંડા થવા માટે મૂકી દઈશું. ગરમ ગરમમાં તમે બિસ્કિટને અડશો ને ત્યારે તમને એમ લાગશે કે હજી આ પોચા છે, પણ બિસ્કિટ જ્યારે બની જાય ને ત્યારે આને આપણે અડધો થી પોણો કલાક માટે રેસ્ટ આપી દેવાનો છે, જેથી એકદમ કડક છે આપણા બિસ્કિટ એ રેડી થઈ જાય. તો અહીંયા ઓવનના બિસ્કિટ છે એ પણ આપણા રેડી થઈ ગયા છે. તો એને પણ ઓવનમાંથી કાઢી અને ઠંડા કરવા માટે મૂકી દઈશું.
તો આપણા બંને બિસ્કિટ છે એ રેડી છે. હવે જો અડધો કલાક બાદ અહીંયા હું તમને જે આપણે કઢાઈવાળા બિસ્કિટ છે ને એ જ બતાવું છું. તો છે ને એકદમ પરફેક્ટ આપણા કૂક થયેલા. અને જો આ પણ કેટલા સરસ, જેમ બહારના બિસ્કિટ મળે છે ને સેમ એ જ રીતના બિસ્કિટ છે એ રેડી થઈ ગયા છે. તમે ઘરે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. અને જો જેની પાસે ઓવન હોય તો એ આ ઓવનની અંદર પણ એનો કલર એકદમ સરસ આવે છે. કઢાઈમાં તો શું છે, નીચેથી હીટ મળે છે, ઉપરથી એટલું નથી મળતું, પણ ઓવનમાં છે ને એનો કલર એકદમ સરસ આવે છે. તો બંને બિસ્કિટ છે ઓવન અને વિધાઉટ ઓવન વાળા આપણા બિસ્કિટ રેડી થઈ ગયા છે. અને આ રીતે કોઈ પણ એરટાઇટ કન્ટેનરની અંદર તમે એકદમ ઠંડા થઈ જાય પછી એને સ્ટોર કરો. તો કેવી લાગી તમને આજની આ વિધાઉટ ઓવન અને વિથ ઓવન કોકોનટ બિસ્કિટની રેસીપી? વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરો.